ઉનાના કેસરિયા ગામે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ પોલીસ ચોરીના દાગીના અને રોકડ સાથે 4 શખ્સો જેલ હવાલે। ગીર સોમનાથ જિલ્લામાં વણશોધાયેલ અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ ઝુંબેશ અંતર્ગત ઉના પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીની કલમ 305A, BNS 305A, 331 4ના ગુનાની ગંભીરતા જોઈ નાયબ પોલીસ અધિક્ષક MF ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર JK મોરીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી। આસપાસના સંકમદોની હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકઠી કરી સાથે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી શકમંદોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી। આ સઘન તપાસ દરમિયાન એએસઆઈ શાંતિલાલ વેલાભાઈ તેમજ જોરુભા નારણભા અને હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે કેસરિયા ગામના 4 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા। આરોપીની ધરપકડ અને કબૂલાત પકડાયેલા 4 શખ્સોની પોલીસે જ્યારે કડકડાઈથી ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા અને કેસરિયા વિસ્તારમાં કરેલી ચોરીની કબૂલાત આપી હતી। તારીખ 9/5/2026ના રોજ પોલીસે તમામ વિધિવત ધરપકડ કરી હતી। સંજયભાઈ ઉર્ફે ભૂરુ, ધીરુભાઈ વાજા કેસરિયા, નવાપરવાડા, જગદીશ ઉર્ફે જયદુ, બચુભાઈ સિંગોડ રહે કેસરિયા જાપા વિસ્તાર, દેવશીભાઈ બીજલભાઈ સિંગોડ રહે કેસરિયા મહાકાળી મંદિર પાસે, વિપુલ ગીરી શંકરગીરી બેંગનાથી રહે કેસરિયા નિશાળની પાછળ રિકવર કરાયેલ મુદ્દામાલ કુલ કિંમત આશરે 84,769 રોકડ રકમ રૂપિયા 36,500, સોનાના દાગીના 4, સોનાની બુટી, ચાંદીના દાગીના, પગના કડા 2 જોડી મોટા અને 2 જોડી નાના જેની કિંમત રૂપિયા 11,158, ચાંદીની બંગડી 2 નંગ કિંમત રૂપિયા 851, મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 5,500, ચોરી કરવામાં આવેલ લોખંડની કોષ કિંમત રૂપિયા 100 સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। JK સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।